જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવવાની છે ગુજરાતી સ્ટાઇલમાં દાળ ઢોકળી। તો તેના માટે મેં 2 મુઠ્ઠી તુવેરની દાળ લઈ લીધી છે। તેને સારી રીતે ધોઈ અને કુકરમાં બાફવા માટે મૂકી દીધી છે। હવે આપણે તેમાં સિંગદાણા પણ એડ કરવાના હોય છે, માટે સિંગદાણા પણ મેં એક ડબ્બામાં મૂકી અને દાળની જોડે જ બાફવા માટે મૂકી દીધા છે। હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને એને 3 થી 4 વિસલ થાય ત્યાં સુધી બાફી લેવાનું છે। દાળ બફાઈ જાય પછી તેમાં મસાલા કરીશું। જો દાળ આપણી બફાઈ ગઈ છે, મેં ટમેટું અને મરચું પણ બાફવામાં જ એડ કરી દીધું હતું। આપણા સિંગદાણા પણ બફાઈ ગયા છે। હવે આપણે ઢોકળી માટેનો લોટ તૈયાર કરવાનો છે। તો તેના માટે મેં 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે, અડધો વાટકો ચણાનો લોટ લીધો છે, લીલા ધાણા લીધા છે। હવે એમાં 1/2 પાવડું તેલ એડ કર્યું છે। પછી મસાલા કરીશું। એમાં અડધી ચમચી હળદર નાખી છે, અડધી ચમચી લાલ મરચું પાવડર નાખ્યો છે, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે। હવે લોટ અને તેલ છે એ બધું એકરસ થઈ જાય, સરસ રીતે મિક્સ થઈ જાય પછી જ પાણી નાખીને લોટ બાંધવાનો છે। આ લોટ આપણે રોટલીના લોટ કરતાં થોડો કડક બાંધવાનો છે, કેમ કે આમાં લોટ નથી લેવાનો હોતો, એમને જ ડાયરેક્ટ વણવાની હોય છે એટલા માટે। તો જો આપણો લોટ પણ બંધાઈને રેડી થઈ ગયો છે। હવે આપણે દાળ ઉકળવા માટે મૂકી દીધી છે, તો તેમાં મસાલા કરી દઈશું। તો તેમાં મેં અડધી ચમચી હળદર નાખી છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે, પછી 1 ટુકડો ગોળનો નાખ્યો છે અને લીલા લીમડાના પાંદ નાખવાના છે। લીલા લીમડાના પાંદ નાખવાથી ફ્લેવર બહુ સરસ આવે છે। પછી ખમણેલું આદું નાખી દીધું છે। હવે જો ઢોકળી બનાવવા માટે આવી રીતે એક રોટલી જેવું વણી લેવાની છે, બહુ જાડી પણ નહીં અને સાવ પતલી પણ નહીં। પછી કટ કરી અને આવી રીતે દાળ ઉકળે પછી જ તેમાં ઢોકળી એડ કરવાની છે। પહેલાં એડ કરી દઈશું તો આપણી ઢોકળી છે એ બધી એકાબીજાને ચોંટી જશે, માટે દાળ ઉકળી જાય પછી જ એમાં આવી રીતે ઢોકળી નાખવાની છે, જેનાથી ઢોકળી છે એ બધી એકદમ સોફ્ટ અને છૂટી રહે। અને પછી થોડીવાર માટે ઉકળવા દેવાનું છે કે જેથી આપણી ઢોકળી છે એ બધી ચડી જાય। હવે વઘાર માટે મેં મસાલા લીધા છે, લીલા લીમડાના પાંદ છે, તજ, લવિંગ, બાદિયા અને સૂકું મરચું છે। હવે વઘાર માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, હિંગ, મીઠા લીમડાના પાંદ અને આપણે જે સૂકા મસાલા લીધા છે એ બધા એડ કરી દીધા છે। લાલ મરચું પાવડર પણ નાખવાનો છે। ગરમ મસાલો જે કોઈ ખાતા હોય એને ગરમ મસાલો પણ નાખી શકે છે। હવે આવી રીતે આપણે દાળમાં વઘાર કરી દેવાનો છે। જો આપણો વઘાર થઈ ગયો છે, હવે ઉપરથી લીંબુનો રસ અને લીલા ધાણા નાખી અને ગરમા ગરમ સર્વ કરી શકો છો। તો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો જો તૈયાર છે આપણી ગરમા ગરમ દાળ ઢોકળી। ગુજરાતીઓની તો ફેવરિટ હોય છે। અત્યારે ઉનાળામાં શાક બહુ ના ભાવ